ओम जय 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 नमो नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोहि सबसाम नमः समय साराय स्वानुभूत्या चकासते चित् स्वभावाय भावाय सर्वभावान्तलक्ष्य वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमं गतिं पत्ते उच्छामि समय पाहुर केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः प्रयोग આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના સુંદર વચનામૃતોનું સંકલન છે. એમાં રેગ્યુલર આપણે પેલા 10 બોલનો જે પાઠ કરીએ છીએ 196, જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 125, 125 નંબરનું પેજ છે. 492 બોલ નંબર છે 492. શું કહેવું છે અહીંયા જો, સાગરો સુધી 12 અંગનો અભ્યાસ કરે છે, પરંતુ તે પરલક્ષી જ્ઞાનમાં તો નુકસાન જ નુકસાન છે. જો તો ખરા. જો ઉપયોગ બહારમાં જાય તો દુઃખ થાય જ, સ્વ ઉપયોગમાં જ સુખ છે. કેટલી સરસ વાત, કેટલા સરસ ન્યાય આપ્યા છે. જો એટલે કે ને સાગરો સુધી 12 અંગનો અભ્યાસ કરે છે. સર્વા સિદ્ધિના દેવો છે ને, સાગરો સુધી 33 સાગર સુધી, સાગરો સુધી લખે છે ને 12 અંગનો અભ્યાસ કરે છે. શુદ્ધાત્માની, ભેદ વિજ્ઞાનની, ભગવાન આત્માની, ત્રિકાલી ધ્રુવની, સાગરો પર્યંત આ ધર્મની ચર્ચા કર્યા કરે છે. પણ વાત શું લખી છે ગાડી, પરંતુ તે પરલક્ષી જ્ઞાનમાં તો, હવે જો આ સમ્યક દ્રષ્ટિ દ્વાદશાંગના જે જ્ઞાતા છે એ કહે છે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા સાગરો પર્યંત સુધી આ અભ્યાસ કરે છે, પરંતુ આ દ્વાદશાંગનું જ્ઞાન, સમય સારનું જ્ઞાન, નિયમ સારનું, 6 દાડાનું, પ્રવચન સારનું, પંચાસ્તિકાય, અષ્ટપાઉડ, આ બધું ભગવાનની જે દિવ્ય ધ્વનિમાં આવી અંગ પ્રકીર્ણક, એ કહે છે કે એ બધો અભ્યાસ જે કરે છે એમાં સમ્યક દ્રષ્ટિની વાત છે, મિથ્યા દ્રષ્ટિની વાત તો ઘણી, એ તો ઘણી દૂરની વાત થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ જીવ માટે અહીંયા કહી રહ્યા છે કે વાત એ છે કે એ ઉપયોગ બહાર જાય છે. એમાં ન્યાય આ છે, ઉપયોગ બહાર જાય છે.
સમ્યક દ્રષ્ટિ છે, શ્રદ્ધા ગુણનું શુદ્ધ પરિણમન છે, પણ ચારિત્રની અંદર જોવામાં આવે તો અંદર જે સ્વરૂપમાં ઠરી જવું જોઈએ એ સ્વરૂપમાં ઠરી શકતો નથી. નબળાઈ છે, એટલી કમજોર છે, ઉપયોગ બહાર જાય છે. ઉપયોગ બહાર ગયો, ભલે અશુભમાં નથી ગયો, પાપમાં નથી ગયો ઉપયોગ. આ દ્વાદશાંગની ચર્ચા કરે છે, એનો અભ્યાસ કરે છે, પણ વાત એ છે કે સરવાળે ઉપયોગ અંદરમાં તો નહીં ને, શાસ્ત્રમાં ઉપયોગ ગયો. એ ચર્ચામાં ઉપયોગ ગયો, એના ચિંતનમાં, મનનમાં, પણ ઉપયોગ બહાર ગયો તો 2 વખત લખ્યું નુકસાન જ નુકસાન છે. આવું શબ્દ લખ્યો, નુકસાન જ નુકસાન છે. કેટલી વજનવાળી વાત કરી દીધી. ને આપણે હંમેશા કહીએ છીએ કે આપણે આપણા 24 કલાકમાંથી વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને, ઉપયોગની શું સ્થિતિ છે, શ્રદ્ધાની શું સ્થિતિ છે, જ્ઞાનની શું સ્થિતિ છે, ચારિત્રની શું સ્થિતિ છે. એક પરિવાર છે ને. આપણા તો ઘરમાં પરિવારમાં 2 છોકરા 2 છોકરી અથવા તો જે કંઈ હોય તો ભાઈ આનું શું છે, આનું શું છે, આનું શું છે, સમજાય છે કે નહીં? આ જે કુટુંબ પરિવારમાં કાકા મામાના એનું શું છે, આનું શું છે, ક્યાં બેઠો, એ નોકરી ક્યાં કરે, એને વેવિશાળ ક્યાં કર્યા, લગ્ન થઈ ગયું કે ના થઈ ગયું, એને શું તકલીફ છે. યોગસારમાં લખ્યું એટલે આ પરિવારને મુજ તણું છે સુખ દુઃખની ખાણ. અહીંયા આત્મામાં શ્રદ્ધા ગુણનું શું છે, જ્ઞાનનું શું છે, ચારિત્રનું શું છે, સુખનું શું છે, વીર્યનું શું છે, યોગનું શું છે, કઈ ખબર નહીં, કઈ ખબર નહીં. ઘરના છોકરા ઘંટી ચાટે છે ને, અને પાડોશીને આટો, પેલો શું કરે છે ને પેલો શું કરે છે ને. અમારું બધાનું ધ્યાન રાખે, હું એ બધાનું ધ્યાન રાખે, નાના મોટા બધાનું ધ્યાન રાખે. શું ધ્યાન રાખે? આત્માનું ધ્યાન રાખવાની રહી ગઈ ને વાત બાજુમાં. કોનું ધ્યાન? અને તું કહે છે કે બધાનું, નાના મોટા બધાનું બહુ બહુ જ્યારે પણ આવે કરે તો બધું પૂછે પહેલેથી છેલ્લે સુધી, આ તે બહુ જ ધ્યાન રાખે, બહુ જ ધ્યાન રાખે. મોહીઓ નહીં તો આવી જ પદ્ધતિ છે. મોહીઓ તો સંસારમાં ડૂબાડશે નહીં તો શું કરશે? એ ડૂબાડવામાં જ નિમિત્ત છે. આમાં એક બોલ આવી ગયો ને, દેવ શાસ્ત્ર ગુરુની નિમિત્તતા અને આ મોહીઓની નિમિત્તતામાં બહુ ફરક છે. આ મોહી જનોની નિમિત્તતા કેવી છે? એ કહે એ એમના તરફ આને ખેંચી જાય છે, સંસાર તરફ ખેંચી જાય છે. મોહીઓની નિમિત્તતા આ જીવને એ તરફ ખેંચી જાય છે, મોહને વધારે છે, તીવ્ર બનાવે છે, સંસારમાં રખડાવવામાં નિમિત્ત છે. દેવ શાસ્ત્ર ગુરુની નિમિત્તતા જે છે ને, એમના શરણમાં જઈએ છીએ તો એ કહે છે કે તમે તમારા તરફ ઝૂકી જાઓ. તો દેવ શાસ્ત્ર ગુરુની નિમિત્તતા સ્વભાવની અંદર ઝૂકવામાં નિમિત્ત છે. જ્યારે બહારમાં કુટુંબ પરિવાર જેને એને આ મમતામાં રોકાયું છે ને, તો એ એમ કહે છે બધા કે તમે અમારી બાજુ ઝૂકી જાઓ, આત્મા બાજુ ભૂલમાં ના ઝૂકી જતા. આ છે સમાધિ મરણ પાઠ વગેરેમાં તો ઘણું પણ કહી દીધું ને, એટલા માટે એ છે ને, ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ સુનાવે, વે સાવધાન રખે ગાફિલ ન હોને પાઓ. ધર્માત્માની નજીક ત્યાં ગાડી એનું બતાવ્યું, ત્યાં ગાડી એ ભલે હો એ ધર્મામૃતનું પાન કરાવશે, પણ બીજું આગળ શું લખ્યું? પરિવાર મિત્ર જન સે મેં મોહ કો ભગાઉં. પરિવાર અને મિત્રજન મોહ કો ભગાવો. પરિવાર મિત્રજન માટે આવું લખ્યું, અને ધર્માત્મા નિકટ હો લખ્યું, અને પેલા માટે મોહ ભગાવો. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને. પાહુડ દોહામાં એક આવે છે, પાહુડ દોહાની અંદર મુનિવર રામસિંહના પાહુડ દોહા છે. એમાં એક બોલ આવે છે, આમ એવો ભાવ બતાવ્યો છે કે આ કુટુંબ પરિવાર જે છે ને બધું ષડયંત્ર છે. ષડયંત્ર જેમ જગતમાં નહીં કે કોઈ ષડયંત્ર કોઈને મારવા માટે ષડયંત્ર રચ્યું હોય ને, અને સામેવાળાનો પુણ્યનો ઉદય હોય અને એની મેટર આખી લીક થઈ જાય ને જાણવા મળી જાય ને, તો ષડયંત્રમાં ફસાતો નથી.
નીકળી જાય છે. એને મારવા માટે ષડયંત્ર બનાવ્યું, પણ એનો પુણ્યના ઉદયથી એને મેટર ખ્યાલ આવી ગયો કે એ બચી ગયો, નીકળી ગયો. એમ આ કુટુંબ પરિવાર જે છે ને બહારમાં બધું એમાં મમતામાં રોકાયું છે, ષડયંત્ર છે, ષડયંત્ર છે. અને કોઈ વિરલા જીવો જે છે ને આ સાચી વાત સાંભળવા મળે છે તો એમાંથી સલામત રીતે નીકળી જાય છે. અને દ્રવ્યની સલામતી જોતા એમની પર્યાય પણ સલામત થઈ જાય છે. બોલ આવી ગયો ને. એટલે અહીંયા આ જે વાત કરી રહ્યા છે સુગાનીજી સાહેબ, એમાંથી થોડી વાત ખ્યાલ આવી ને. બહારમાં કોણ અને તું ધ્યાન રાખી શકે છે કોઈનું? વ્યર્થનું અભિમાન કરે છે. આ શરીરનું તું ધ્યાન નથી રાખી શકતો ને. જવાબ આપતું જાય છે ને રોજ રોજ નવા 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 શરીરમાં રોગના ફણગા ફૂટતા જાય છે ને રોજ રોજ નવા નવા. અને છેલ્લા કેટલાક વર્ષોમાં આવડી નવો રોગ આવ્યો, આવડી નવો રોગ આવ્યો. આવો રોગ તો આપણે કોઈ દિવસે સાંભળ્યું જ નહોતો. આવે છે ને નવા નવા. છે તો ખરા જ. પણ ખ્યાલમાં આવ્યો હવે કે આવા આવા રોગ છે. એટલે અહીંયા કહે છે સાંભળો, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો ઉપયોગ બહાર જાય. આ શાસ્ત્રમાં 12 અંગનો અભ્યાસમાં ઉપયોગ જાય તો કે નુકસાન છે, એમાંથી વાત નીકળી. અને આ જીવનો 24 કલાક ઉપયોગ ક્યાં જાય છે? પછી ઉતારા ક્યાં થશે? પછી શું કે નુકસાન જ નુકસાન છે. પછી ચોખવટ કરીએ, જો ઉપયોગ બહાર જાય તો દુઃખ થાય જ. ન્યાય આપ્યું. આ ઉપયોગ બહાર જાય છે એમાં નુકસાન કેમ? ઉપયોગ બહાર જાય છે તો અહીંયા રાગનો જન્મ થાય છે. ઉપયોગ બહાર જાય છે ને રાગ ઉત્પન્ન થાય છે પર્યાયમાં. અને રાગ ઉત્પન્ન થયો ને એ રાગ આગ દહે સદા. એ રાગ સરવાળી જીવને દુઃખદાયક છે. રાગમાં જીવ દુઃખી થાય છે. અને સ્વ ઉપયોગમાં જ સુખ છે. એ ઉપયોગ અંદરમાં જાય તો જીવ સુખી થાય છે. આગળ આપણે એક બોલ ભણ્યા હતા, 167 નંબરનો બોલ છે. 167 હું વાંચું છું, સાંભળજો જરા. 167 બોલ આપણે ચાલ્યો હતો. સર્વાસ સિદ્ધિના દેવો 33 સાગર સુધી ચિંતન મનન કરે છે. આની સાથે સપોર્ટિંગ છે ને, સાગરો પર્યંત સર્વાસ સિદ્ધિના દેવો 33 સાગર ચિંતન મનન કરે. શુદ્ધોપયોગની વાત નથી, સમજજો. ચિંતન કરે છે, મનન કરે છે, સાગરો પર્યંત. આ બધું પરલક્ષી જ્ઞાન છે. સાગરો પર્યંત ચિંતન મનન કરે છે તો પણ કેવળ જ્ઞાન નથી થતું. લો, કેવળ જ્ઞાન નથી થતું. ચોથાથી આગળ ક્યાં વધે છે? અને અહીંયા કોઈ મનુષ્ય પર્યાયની અંદર અંતર મુહૂર્તમાં અંદરમાં એકાગ્રતા કરીને કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય છે. અંદરમાં ઠરી જાય છે, કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય છે. એટલે કહે છે જો અંતર મુહૂર્તમાં એકાગ્રતા થતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, જાણપણાથી પ્રયોજનની સિદ્ધિ થતી નથી, લીનતાથી સિદ્ધિ થાય છે. બહુ મહત્વની વાત કરીએ. જાણપણાથી નહીં, એટલે પરલક્ષી જાણપણું સમજે છે ને. આ ચિંતન મનન એની અંદર આ પરસત્તાવલંબી જ્ઞાન, એ બધું જે જાણકારી જે છે એવી જાણકારીથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભલે 12 અંગ સંબંધીની જાણકારી થઈ જાય. ગણધર દેવને પણ હોય છે ને 12 અંગનું જ્ઞાન. એ 12 અંગની જાણકારી એ તો કલશ ટીકામાં લખ્યું તો વિકલ્પ છે. ત્યાં તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એનાથી કેવળ જ્ઞાન નથી થતું. અંદર ઉપયોગ ઠરી જાય. અને કેટલો ટાઈમ? સાગરો પર્યંત. એક બાજુ સર્વા સિદ્ધિના દેવો સાગરો પર્યંત ચિંતન મનન કર્યા. લોજિક તો જુઓ, ન્યાયથી કેટલી વાત સમજાવી છે. સાગરો પર્યંત આત્માનું ચિંતન મનન કરે. દુકાન ને ઓફિસ ને ધંધો ને છોકરા ને છોકરીની એમને ક્યાં એ બધું છે? આત્માના સ્વરૂપનું ચિંતન મનન કરે તો પણ કહે છે અંદરમાં પોતે લીન નથી થતા ને, કેવળ જ્ઞાન નથી થતું. અને આ બાજુ અહીંયા કોઈ જીવ જે છે અંદરમાં ઠરી જાય. અંતર મુહૂર્ત में ही जिसने अनंत चतुष्टय धारा है अंतर मुहूर्त में. અંતર મુહૂર્ત અંદર ઠરી જાય તો કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય છે.
તો ખાસ અગત્યની વાત એ છે અંદરમાં લીનતાની મુખ્યતા છે. લીનતાની મુખ્ય સૌથી પ્રથમ જે કહ્યું ને ઉપયોગ અંદરમાં તૈયાર જીવે આવી રીતે આ ભગવાન આત્મા છે, બસ એની અંદર મારે લીન થઈ જવું છે. તો એમાં ડૂબી જવું છે તો જાણવાની વાત તો આવી જ ગઈ ત્યાં આગળ. મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો સ્વસંવેદનથી જાણવું, એ જાણવું, સ્વસંવેદનથી જાણવાની શ્રદ્ધાની વાત ભેગી આવી. આમાં લીન થવું છે ને, જાણ્યા વગર ક્યાં લીન થશે? હા, સ્વસંવેદનમાં અનુભવ થયો પછી એમાં લીનતાની મુખ્યતા છે. એટલે અહીંયા કહેવાનો આશય એ છે કે બહારના આ ક્ષયોપશમ જ્ઞાનમાં તું રોકાતો નહીં. ક્ષયોપશમ જ્ઞાનમાં ના રોકાતો, પ્રયોજન એ છે. અને આગળ બહુ સરસ એક બોલ, બધા એક એક અદ્ભુત બોલ છે. આ ક્ષયોપશમ જ્ઞાનમાં જીવ રોકાય છે, ઉગાડ જ્ઞાનમાં, ત્યાંથી ઉઠાવવા માટે એક સરસ બીજો પણ ન્યાય આપ્યો. અરે નિયમ સારમાં કહી દીધું કે કેવલ જ્ઞાન પણ પરદ્રવ્ય છે. ક્ષાયિક જ્ઞાન પણ પરદ્રવ્ય છે ને. ક્ષાયિક જ્ઞાનની સામે પણ જ્ઞાનીઓ નથી જોતા. કેવલી ભગવંતો એ ક્ષાયિક જ્ઞાનની સામે નથી જોતા. જ્ઞાનનું જ્ઞેય બની જાય ઠીક વાત છે, હવે ને જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે. એક ક્ષાયિક જ્ઞાન, કેવલ જ્ઞાન એ પરદ્રવ્ય કહી દીધું તો એ સાંભળીને તને આ વર્તમાન થોડો શાસ્ત્રના જ્ઞાનનો ઉઘાડ હોય, એના રસ ચડ્યા હોય, એ તો ગુરુદેવના પ્રવચન, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાનના રસ માને ઇન્દ્રિય જ્ઞાનના રસ છે. ઇન્દ્રિય જ્ઞાન એ રખડાવું જ્ઞાન છે, રખડાવવા વાળું જ્ઞાન છે. આત્મજ્ઞાન ही જ્ઞાન है. તો એ ભાવ અહીંયા છે. એના પછીનો બોલ જોઈએ, નેક્સ્ટ બોલ શું કહે છે જુઓ, 493. પર્યાયને સ્વ સન્મુખ કરું, અંતરમાં વાળું, અંતરમાં ઢળું. શું કહ્યું? પર્યાયને સ્વ સન્મુખ કરું, અંદરમાં વાળું, અંતરમાં ઢળું. એવી પર્યાયના કરતાપણાની સૂક્ષ્મ ભ્રાંતિ જીવને રહી જાય છે. હવે સાંભળજો, પર્યાયનું મુખ બદલવું છે તે અપેક્ષાએ તે વાત સાચી છે, પરંતુ ધ્રુવ ઉપર બેસતા જ તે સન્મુખપણું સહજ થાય છે. પહેલી વાતમાં તો શું કહેવું છે અહીંયા ગાડી જુઓ કે પર્યાયને સ્વસન્મુખ કરવું, અંદરમાં વાળું, અંદરમાં ઢળું, એવી પર્યાયના કરતાપણાની સૂક્ષ્મ ભ્રાંતિ જીવને રહી જાય છે. એટલે એક વાત હંમેશા આપણે કહીએ છીએ, આ સૂક્ષ્મ ભ્રાંતિની વાત કરી છે, પર્યાયને અંદરમાં લઈ જવી, અંદર લઈ જવી, અંદર લઈ જવી, અંદર લઈ જવી, આ કરતાપણું. બાકી આ બહારના કામોનું હવે કેટલું જીવને કેટલું પાછું વળવાનું છે. આ બધું સાંભળવાથી ખ્યાલ આવે ને કે આ જીવને કેટલું અંદરમાં કહેવાય ને જ્ઞાયકથી કેટલે દૂર પહોંચી ગયો છે. જેમ નથી કહેતા કે આપણે બાઇક, સમજો ને, કાર અથવા બાઇક કાર આપણે ડ્રાઈવ કરીએ છીએ, જઈ રહ્યા છીએ, અને કોઈ આપણી જગ્યાએ જવું હતું ત્યાં ટર્ન થવાનું, જેમ સમજો કે આપણે સોનગઢ રસ્તો આવતો હતો ત્યાંથી ટર્ન થવાનું હતું, તો ટર્ન થવાનું હતું અને ભૂલ પડી અને આપણે ઘણા નીકળી ગયા આગળ, સમજજો, ઘણા આગળ. પછી અરે આ તો જેટલું આપણે કેમ આવતું નથી. આ એક બનેલી ઘટના તમને કહું, અમારે બનેલી ઘટના છે આ, કે સાઉથની અંદર મૈસૂર થી આગળ કેટલામાં કશે એક્ઝેક્ટલી મને લોકેશન યાદ નથી, એક ગોમટગીરી કે એવું કંઈક નામ છે. તો એમાં શું હતું કે અમે ક્યાંથી નીકળ્યા ને જવાનું તો ગોમટગીરી એવું કંઈક નામ છે, ગોમટગીરી છે. તો ક્યાંથી બસો ઉપડી એ બહુ પણ ખ્યાલ નથી મને એક્ઝેક્ટલી, પણ સાંજે ઉપડ્યા, થોડી 10-11 વાગે ઉપડ્યા હોઈશું રાત્રે, અને ત્યાંથી લગભગ હાર્ડલી અડધો કલાક જેવો કલાકનો રસ્તો હશે મારા ખ્યાલથી. ત્યાં પહોંચીને 4-5-6 કલાકનો આરામ થઈ જાય અને સવારે નાનો પહાડ જેવું છે તો એની વંદના વગેરેનો બધો પ્રસંગ બની જશે. તો થયું એવું કે નીકળ્યા તો ખરા, પણ રાત્રે અંધારામાં
કેટલું ફર ફર કરે અને કંઈક ભૂલ પડી કે સમથિંગ જે કંઈ પણ થયું, તો સવાર પડતા પડતા અમે પ્રોપર જગ્યાએ પહોંચ્યા હતા. આખી નાઈટ લગભગ બધી જર્ની એ પ્રકારે થઈ ગઈ અને પહોંચતા પહોંચતા સવાર થઈ ગઈ હતી. તો ચડી ગયા ને. હવે બીજી પણ સાથે થોડી વાત કરી દઉં, બીજી એક સાથે વાત. હવે આ તો પાપ પુણ્યના ઉદય કેવા છે, જીવ ક્યાં ક્યાં કેવી રીતે સેટિંગ કરી નાખે છે. જેમાં ના કે કોરોનામાં માસ્કની અંદર કેવા કેવા માસ્ક લગાવવા, એમાં ગોઠવાઈ ગયો જીવ, કલરફુલ અલગ અલગ મેચિંગ વાળા. હવે સમજજો, થયું એવું કે અમે સવારે ત્યાં પહોંચ્યા ને, પછી જોયું તો ત્યાંની જે ધર્મશાળા હતી ને, ઉતરવા માટેની ધર્મશાળા, એ પેક હતી. એટલે કદાચ રાત્રે પહોંચ્યા હોત ને તો પણ ત્યાં રોકાવા માટેની બિલકુલ જગ્યા નહોતી. જગ્યા હતી નહીં. એટલે સરવાળે તો ત્યાં પણ ગયા હોતો તો બસમાં જ નાઈટ પાસ કરવાની હતી. એટલે ત્યાં જઈને ખબર પડી કે ના, અહીંયા તો જગ્યા હતી જ નહીં. હા, ચલો સારું થઈ ગયું, ચલો આમય સમજે ને. વચ્ચે 4 કલાક જે કઈ સમજે ને કે કેમ નથી આવતું, આર્ત ધ્યાનના પરિણામ કરીને જે પાપ બાંધી લીધું, અલગ બાંધી લીધું. અને હવે પાછો રૌદ્ર ધ્યાન, કઈ સારું છે, જે થાય સારું, જે થાય છે સારા માટે થાય છે. બધી વ્યાખ્યાઓ સમજાય છે કે નહીં? ક્યાંથી ક્યાં બધા જેમ પેલો લખી જાય ટોડરમલજી, દારૂડિયો ગમે તેમ ઘડીક મામાય બોલે ને ઘડીક મામાય બોલે, કઈ આનું ઠેકાણું નહીં કશું. અને કોઈક તો ઓડિયા ભગવાન જે કરે છે સારા માટે કરે છે, બધું ભગવાન ઉપર પણ નાખવા વાળા હોય છે. જૈનોની અંદર પણ અજૈનની વાત નથી કરતા. ભગવાન બધું કરે છે, બધું ભગવાન બરાબર જ કરતા હોય. આપણે પાછા તીર્થોની વંદના માટે આવે છે તો ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી, એ બધી વ્યાખ્યાઓ કરે છે ને. વાત એટલે અહીંયા સમજીએ ત્યારે ખ્યાલ આવે કે જ્યાં જગતમાં આપણે કોઈ જગ્યાએ જવાનું છે અને એનાથી ખોટી જગ્યાએ નીકળી ગયા, ખોટે રસ્તે, અને એમાં ઘણા આગળ નીકળી ગયા, તો આપણે અંદરમાં ફીલ થાય ને કે યાર આપણે તો બહુ મોટી ભૂલ પડી ગઈ. એમ મારે તો અહીંયા એ કહેવું છે કે આ ત્રિકાલી દ્રવ્ય અને પર્યાય, હવે આ પર્યાયને અંદરમાં વાળવું, સ્વસન્મુખ કરવું, અંદરમાં ઢાળવું, અંદરમાં એ પર્યાયને લઈ જવું. નમઃ સમય સારાએ કહ્યું છે ને, તો પર્યાયને અંદરમાં લઈ જવું, વાળવું. આવા પ્રકારનું અંદરમાં પર્યાયમાં ફેરફાર કરવાની જે બુદ્ધિ છે, પર્યાયમાં કરતાપણાની બુદ્ધિ, એ અહીંયા કેવું છે કે આ ભ્રમ છે. મારે તો એ કહેવું છે કે હવે આ પર્યાયને અંદરમાં વાળવી છે, બસ અંદરમાં લઈ જવી છે. એનો પણ અહીંયા જ્યાં નિષેધ કર્યો છે, તો પછી બહારના અમે શરીરના કાર્ય કરીએ અને બીજા બધા બહારના ઓફિસના કહેવાય ને, ઘરના કહેવાય ને, રસોઈના કહેવાય ને, કુટુંબના કહેવાય, આ બધા બહારના કામો, હવે એની અંદર જે કરતાપણું પડેલું છે, એ તો પ્રમાણની બહાર ચાલી ગયું ને, પ્રમાણની બહાર. ને આ શરીર સમજાય છે કે નહીં? પ્રમાણની બહાર અસદભૂત, અનુપચરિત. અને મકાન, દુકાન, ઓફિસ, કાલે કહ્યું હતું ને ગુરુદેવજીના પ્રવચનમાં વાત આવી હતી, 5-5 કલાક પેલું ઘર બનતું હોય તો ખુરશી નાખીને બેસી રહ્યો, અને મેં ઘર બનાવ્યું, આમ કર્યું, તેમ કર્યું. વચ્ચે કહી દે ને મેં ઘટના, 2-3 વર્ષ મોટો બંગલો બનાવતા થયો, અને બધું ધ્યાન રાખીને બધું બનાવ્યું, અને એક્સિડન્ટની અંદર એવી સ્થિતિ થઈ ગઈ કે આજે ઘણા વર્ષ નીકળી ગયા. આયુ કર્મનો ઉદય છે, પણ માનસિક સ્થિતિ, માનસિક રીતે વ્યક્તિને ગડબડ થઈ ગઈ. બોલો, બની ગયું એ બનાવી શું, એ બનવા કાળે બની ગયું, પણ અંદરમાં આવું બનાવવું કરતાપણું. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને, આ બતાવે છે સંસારની વિચિત્રતા. બની ગયું ને પછી રહેવા જવા પહેલા તો એક્સિડન્ટની સ્થિતિ થઈ ગઈ, અને બસ શરીરની સ્થિતિ એવા પ્રકારની, માનસિક સંતુલન ગુમાવી દીધું. આયુ કર્મનો ઉદય, આવું છે સંસારનું સ્વરૂપ. એટલે આ બધા બોલ આપણને સમજાય છે કે આ શું, આને કરતા કર્મ અધિકાર તો આપણો આખો ચાલી જ રહ્યો છે કરતા કર્મનો. સ્વયં પરિણમતાને પરિણામ આવે કે સ્વયં અપરિણમતાને પરિણામ આવે? કોને તું પરિણામ આવે નક્કી તો કર. અહીંયા એ કહી રહ્યા છે ત્યાં સુધી વાત કે આ પર્યાયને અંદરમાં લઈ જવી, વાળવી, એ પણ ભ્રમ છે. એ બોજો તારે નથી રાખવાનો. એ નિરપેક્ષ સ્વતંત્ર છે.
જેમ તું ત્રિકાલી સત છો એમ એ સ્વકાલનું સત છે, તું નિર્ભાર થઈ જા. પછી એક વાત એમને બીજી મૂકી કે પર્યાયનું મુખ બદલવું છે તે અપેક્ષાએ તે વાત સાચી છે. પર્યાય આમ બહારની બાજુ ઢળેલી છે ને, તો નમઃ લખ્યું ને, બહારની બાજુ પર્યાય ઢળેલી છે, તો અંદરમાં વાળવા માટે ઉપદેશની શૈલીમાં એમ કહેવાય કે આજ હમારો ઉપયોગ પલટ્યો, જે કહીએ છે ને, પર્યાયને અંદરમાં લઈ જાઓ ભાઈ, તમારો ઉપયોગ ક્યાં બહારમાં રખડે છે, તમારો ઉપયોગ ક્યાં ચાલી ગયો. ઉપયોગને અંદરમાં લઈ જાઓ, અંદરમાં તમારો ભગવાન બિરાજે છે. દ્રવ્ય કર્મ ના ભાવ કર્મ નો કર્મથી રહિત અંદરમાં ઉપયોગને લઈને ભગવાન આત્માના દર્શન કરો. તો ઉપયોગને અંદરમાં વાળવા બહિર્મુખ લક્ષ્ય જે હમણાં જોઈએ ને, પર સત્તાવલંબી જ્ઞાન છે, તો ત્યાંથી હટાવીને ઉપયોગને સ્વસન્મુખ કરો. આવી એક ઉપદેશની પદ્ધતિ છે, સમજો. પણ એ પ્રમાણે ઉપદેશની પર્યાયની અંદરમાં વાળો, પર્યાયની અંદરમાં વાળો, પર્યાયનું મુખ અંતર સન્મુખ કરો એવું કહેવામાં આવે, પણ પર્યાય ઉપર નજર રાખવાથી પર્યાય અંદરમાં નથી ઢળતી. અંદરમાં પર્યાયને અંદરમાં વાળો તો ખરી વસ્તુ એ છે કે અંદરમાં દ્રવ્ય સ્વભાવનો મહિમા આવ્યો. પર્યાયને અંદરમાં વાળો એમ જે કહ્યું, ભાવ એ છે કે અંદરમાં દ્રવ્ય સ્વભાવનો મહિમા લાવો, અને જ્યાં દ્રવ્ય સ્વભાવનો મહિમા આવ્યો તો પર્યાય અંદરમાં વળી જાય છે. જેમ સમજો એ લખ્યું છે ને કે તે અપેક્ષાએ તે વાત સાચી છે, પરંતુ ધ્રુવ પર બેસતા તે સહજ થાય છે, સહેજ થઈ જાય છે, બદલવું નથી પડતી. ધ્રુવ પર ગઈને ધ્રુવનો મહિમા આવ્યો ત્યાં પર્યાય સહેજ અંતર સન્મુખ થઈ જાય છે. સિમ્પલ આપણે ઘણીવાર દ્રષ્ટાંત આપે છે ને, સાયકલ ચલાવવાની હોય, સાયકલ છોકરું ચલાવે ને, તો સાયકલ ચલાવે એ વખતે એને આપણે વારે ઘડીએ શું કહીશું કે ભાઈ તારે સામે જોવાનું, નીચે નહીં જોવાનું. વ્હીલ બરાબર ફરે છે, પર્યાય વ્હીલ બરાબર ફરે છે કે નહીં સીધા, એ તારે નહીં જોવાનું. હા, એ વાત બરાબર છે કે વ્હીલ બરાબર ફરવા જોઈએ, એ વાત બરાબર, પણ તારે એ બાજુ નથી જોવાનું. તારે તો સામે કોન્સન્ટ્રેશન આપવાનું છે, એટલે ઓટોમેટિક વ્હીલ બરાબર ફર્યા કરશે. બાકી હું એને બરાબર તો ફેરવું ને, હું એને બરાબર તો ફેરવું ને, તો વ્હીલ ઉપર તારી દ્રષ્ટિ હશે, એને બરાબર ફેરવું, તો એવી રીતે પ્રયોજનની સિદ્ધિ નહીં થાય, તું પડી જઈશ. એવી રીતે કહે છે કે આ પર્યાયને અંદરમાં લઈ જવાની ઉપદેશની શૈલીમાં કથન આવે, પણ ખરી વસ્તુ એ છે કે અહીંયા ધ્રુવની અંદર બસ પોતે બિરાજમાન થઈ ગયો ને, એનું જ નામ કહેવાય છે નમઃ સમય સાર. ત્યાં પર્યાય અંતર સન્મુખ થઈ ગઈ. ત્યાં સામે જોવાનું ચાલુ કરી તો વ્હીલ બરાબર ફરતા થઈ ગયા. એમ ધ્રુવ સન્મુખ દ્રષ્ટિ કરીને તો પર્યાય આપોઆપ અંદરમાં વળી ગઈ. પર્યાયને વાળવી નથી પડતી, વળી ગઈ. અને કઈ પર્યાયને અંદરમાં? જે પર્યાય પેલા વ્યય થઈ ગઈ છે, સમજો, જે પર્યાય વ્યય થઈ ગઈ છે એને તો વાળવાનો પ્રશ્ન નથી, ગઈ એ તો. જે પર્યાય ઉત્પન્ન થઈ છે, જે પર્યાય ઉત્પન્ન થઈ નથી હજુ, એને શું વાળવાની અંદરમાં? ન્યાય સમજાય? જે ચાલી ગઈ એનો તો પ્રશ્ન નથી, જે હજુ ઉત્પન્ન થઈ નથી એનો પ્રશ્ન નથી. વર્તમાન એક સમયની પર્યાય છે, તો આમ ગઈ ને પછી વાળવી, ગઈ ને તો ગઈ બહારમાં તો ક્યાં વાળવાની છે? કેવી રીતે વાળશો? હા, આપણા હાથમાં છે. તો વાળવું એટલે શું? આમ ગયું ને, જેમ પેલું કઈ ગાડી આમ ગઈ ને પછી પાછી વાળવી. એમ હવે ગાડી આમ ગઈ તો ગઈ ને પછી પાછી વાળવી તો બીજો સમય થઈ ગયો. ગઈ તો ગઈ ને એ બાજુ ગાડી, એમ પર્યાય ગઈ ને બહારમાં, એને પાછી વાળવી એવું નહીં. પણ એ વાળવી એનો મતલબ એ બીજા સમયની પર્યાય દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય. દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય કરતી ઉત્પન્ન. અને ક્યારે બનશે એમ કે આ બાજુ બસ એ ધ્રુવમાં મહિમા આવ્યો ને ધ્રુવમાં દ્રષ્ટિ જામી ગઈ તો સહેજ એ તરફ ઉપયોગ ચાલ્યો જાય છે. એ ભાવ પડે છે અહીંયા ગાડી. જો પર્યાયનું મુખ બદલવું છે તે અપેક્ષાએ તે વાત સાચી છે, પરંતુ ધ્રુવ ઉપર બેસતા જ તે સન્મુખપણું સહેજ થાય છે, સહજ થઈ જાય છે. એમ આગળ 494 શું કહે છે? જો
ગમે તેવા પરિણામ હો, પરંતુ આપણે તેના ગુલામ શા માટે? લો, હા, જુઓ તો ખરા દ્રવ્ય સ્વભાવનો કેટલો મહિમા ને પરિણામની કેટલી ગૌણતા. ગમે તેવા પરિણામ હો, પરંતુ આપણે તેના ગુલામ શા માટે? એક સમયના પરિણામથી હું તો નિરપેક્ષ ધ્રુવ તત્વ છું. હવે ગમે તેવા પરિણામની અંદર મિથ્યા દર્શનના પરિણામ હોય કે સમ્યક દર્શનના પરિણામ હોય, અનંતાનુબંધી કષાયના પરિણામ હો કે આ બાજુ વિતરાગ દશા હો, સંસારના પરિણામો કે મોક્ષના પરિણામ હો, એ કહે છે કે હું કોઈ પણ પરિણામનો ગુલામ નથી. વિચાર તો કરો, આપણે તેના ગુલામ શા માટે? મિથ્યા દર્શનની ને કષાયની પર્યાયમાં દુઃખ થાય છે અને આ સંવર નિર્જરાની પર્યાયમાં આનંદ વેધાય છે, તો આનંદના તો એમ એના ગુલામ તો કે છે એ નહીં. તેમ કહેવાય ને જગતમાં, જગતની અંદર એક આવી રીતે બે પ્રકારની એક સહેજ ગુલામ વૃત્તિ જે જોવામાં આવે ને, એક તો આપણે કોઈ આપણા દુશ્મન હોય અને પાપ કર્મનો ઉદય છે કે દુશ્મને આપણને કેદ કરી લીધા અને એ પ્રમાણે એને ખૂબ હેરાન પરેશાન કરે છે અને ગુલામ બનાવીને રાખે છે, સમજજો, અને ગુલામ રહેવું પડે ત્યાં. અને બીજો એક વ્યક્તિ એવો છે કે જેને આપણા બધા સમજો ને કે ભાઈ સરસ મજાની જોબ અપાવી, સરસ મજાનું આપણને બિઝનેસમાં સેટિંગ કરી આપ્યું, નથી કહેતા કે એવા પ્રમાણે અમે એના ત્યાં નોકરી કરતા હતા ને ક્યારે અમને તકલીફ નથી આપીને 50% અમારો ભાગ કરી દીધો, બીજું આ કરી દીધું, જે અમારા શેઠ જેવું એમને કશું રાખ્યું જ નથી. ઘણી જગ્યાએ એવું પણ જોવામાં આવે કે એને પગે પણ લાગે, એને ભગવાન માને, અમારા માટે તો આ ભગવાન છે, આવું સાંભળીએ છીએ. એ અમારા શેઠ નહીં, અમારા તો ભગવાન છે. સમજાય છે કે નહીં? હા, આજે અમે જે કંઈ છીએ બધું એમના કારણે છીએ, એમના કારણે છીએ. તો સમજજો, એ સામે સમજ એક લૌકિક દ્રષ્ટિએ એ વ્યક્તિનો એવો બહારમાં ઉપકાર, તો આ વ્યક્તિ ઉપકારના નીચે એ પ્રકારની પરિણતિ એની થઈ ને કે એક ભાવથી જોવામાં આવે ને તો એનો પડ્યો બોલ ઉઠાવે. એ આમ કહે તો આમ ને આમ, અમારા એમને બધા કામ કરે, આમ કહે તો આમ કહે, તો એક પ્રકારની ત્યાં ગુલામપણું આવી ગયું જે આપણને ખ્યાલમાં નથી આવતું. મારે તો અહીંયા એ બતાવવું છે, આ બે ભાવ લખ્યા છે ને ગમે તેવી પર્યાય હોય, એક તો દુશ્મનનું ગુલામપણું અને બીજું જે છે આવી રીતેનું ગુલામપણું જોવામાં આવે, પણ કહે છે કે અમારે કોઈ પણ જાતિનું ગુલામપણું ના જોઈએ, આ એ નહીં ને આ એ નહીં. સમજાય છે કે નહીં? એમ અહીંયા કે છે કે પર્યાયની અંદર મિથ્યા દર્શન, તીવ્ર કષાય, મંદ કષાય, મિથ્યા દર્શન, રાગ દ્વેષો, અને આ બાજુ સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાણી, મોક્ષ માર્ગ, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી. હું તો અંદરમાં ધ્રુવ અનાદિ અનંત ટંકોત કિરણે જ્ઞાયક ભાવ છું. બસ એ બધી બહારની વાતો છે, મારે શું લેવા દેવા, મારે શું લેવા દેવા. બહારમાં જેમ કે પેલો કોઈ દુશ્મનનો ગુલામ, પણ કમજોર હોય એને એની ગુલામી કરવી પડે. દુશ્મનના ગુલામ કોને રહેવું પડે? જે કમજોર હોય એને. હું તો આ ભગવાન આત્મા જે છે એ તો બળવાન વસ્તુ છે, એને મિથ્યાત્વ અને કષાય ભાવની શું કામ ગુલામી કરવી પડે? રાગ દ્વેષની વિકારી ભાવની શું કામ ગુલામી કરવી પડે? તો બળવાન વસ્તુ છે. અને બીજા નંબરમાં એમને અમારા બધા કામ કર્યા, અમારો 50% ભાગ કર્યો, અમને ક્યારે કશું નથી કર્યું, આમ તેમ, એ અમારા શેઠ ની અમારા ભગવાન છે. અરે હું શેઠ છું, સમજાય છે કે નહીં? પેલામાં જે ગુલામ વૃત્તિ થઈ ને, પણ હું શેઠ છું, એવું વજન વધી ગયું. એમ કે છે કે સંવર નિર્જરાના અમે ગુલામ નહીં, સંવર નિર્જરા તો અમારા આશ્રય પ્રગટ થાય છે, એટલે અમે એના ગુલામ નહીં. આ અહીંયા એ બતાવવું છે કે સર્વોપરી તત્વ છું. સમયસરમાં આપણે આવી ગયું કલશમાં, સર્વોપરી તત્વ, સર્વોપરી ખબર ને બધાથી ઉપરી તત્વ છું, સર્વોપરી તત્વ છું. એને 4 એક્કામાં સરનો એક્કો, હુકમનો એક્કો કહેવાય, હુકમનો એક્કો. સમજાય છે? એ હું છું. એટલે હું કોઈ પણ પ્રકારની મલિન હોય કે નિર્મલ હોય, કોઈ પણ પ્રકારના પરિણામો, પણ અમે એના ગુલામ નથી. એટલે અમે એની પાછળ અમે દોરાતા નથી, એના ગુલામ નથી. એટલે સમજાય છે કે નહીં? અમે એની પાછળ દોરાવા વાળા નથી. એ પર્યાયને અમારી તરફ દોરાવવું હોય તો દોરાય,
એવો ભાવ પડ્યો છે અહીંયા ગાડી. આગળ 495. સ્વચ્છંદથી ડરો નહીં. લો, વાત જ અલગ પ્રકારની છે ને. સ્વચ્છંદથી ડરો નહીં. પછી સાંભળજો, અત્યાર સુધી સ્વરૂપના અભાનમાં સ્વચ્છંદ જ ચાલતો આવ્યો છે. હવે તો સહેજ સ્વચ્છંદ દશા એટલે સ્વમાં પ્રવૃત્તિ રૂપ દશા પ્રગટ કરો, વિવેક આપોઆપ આવી જશે. કેવા સરસ બોલ છે કે પહેલું શું લખ્યું? સ્વચ્છંદથી ડરો નહીં. સ્વચ્છંદથી ડરો નહીં. પછી બીજી વાત હવે, અત્યાર સુધી સ્વરૂપના અભાનમાં સ્વચ્છંદ જ ચાલતો આવ્યો છે. લો, સ્વચ્છંદ જ ચાલતો આવ્યો છે. જો સમજો, અમે તો કોઈ એમ કે ને અમે તો ભગવાનની પૂજા ભક્તિ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, રાત્રિ ભોજન નથી કરતા, અભક્ષનું સેવન નથી કરતા, અમે ક્યાં સ્વચ્છંદતા? અને અહીંયા તો કહ્યું છે કે અત્યાર સુધી સ્વચ્છંદ જ ચાલતો આવ્યો છે સ્વરૂપના અભાનમાં. તો સ્વચ્છંદતાનો અર્થ આ જીવ ભગવાનનું કહેલો માનતો નથી ને, એ સ્વચ્છંદતા છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલતો નથી, એનું નામ સ્વચ્છંદતા છે. શ્રીમદજીમાં છે ને, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સ્વચ્છંદનો અર્થ એ પોતાની માન્યતા પ્રમાણે ચાલે છે. પોતાની માન્યતા એટલે પોતાની શ્રદ્ધા. હવે એની તો મિથ્યા શ્રદ્ધા છે. એટલે જે કહ્યું ને, આ સ્વચ્છંદ છે, આ મારું મકાન છે, મારો પરિવાર છે, મારી પાસે આટલી સ્થાવર મિલકત, આટલી જંગમ મિલકત, આ બધું મારું છે, આમ છે તેમ છે, એ સ્વચ્છંદ છે. રોકે જીવ સ્વચ્છંદ, એ તારી ખોટી માન્યતા છે. અનાદિથી આવી સ્વચ્છંદતા, ખોટી માન્યતા તો ચાલી આવે છે. પેલી જે સ્વચ્છંદતાની વાત કરવામાં ને, જે આપણે નોર્મલ જેનાથી પરિચિત છે, તો સ્થૂળ વાત છે. આ રિયલ સ્વચ્છંદતા તો આ છે. પેલી તો છે જ, જેમ નથી કહેતો ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત અને ગ્રહિત તો છે જ, પણ અગ્રહિત મિથ્યાત્વ કઈ ઓછું થોડું છે. અગ્રહિત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. અગ્રહિત મિથ્યાત્વ અનાદિથી છે, ગ્રહિત તો ક્યારેક જોવામાં આવે છે. એમ શાસ્ત્ર સાંભળીને કોઈ જે સ્વચ્છંદતા જોવામાં આવે છે, તો ક્યારેક ક્યારેક જોવામાં આવે, પણ અનાદિથી આ શરીરના કામ અમે કરીએ ને, શરીર અમારું છે ને, આ ઘરના કામ બધા અમે જ કરીએ છીએ. છોકરાઓને અમે બરાબર ભણાવ્યા, ગણાવ્યા, ધંધે લગાડ્યા, અમે આ બધું કર્યું. સમજાય છે? એ સ્વચ્છંદ છે ને, અનાદિથી આ ચાલી રહ્યું છે સ્વચ્છંદતા. એકેન્દ્રિય બે ઇન્દ્રિયમાં દેહમાં એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, પોતાના ભગવાન આત્મા તિરોભૂત થઈ ગયો છે ને, એ તો સ્વચ્છંદતા છે. એ સ્વચ્છંદતા છે. સોગાનીજી સાહેબની શૈલી આખી અલગ છે. એ શૈલીથી ચાલીશું ને, તો આમાંથી આપણે ભાવ પકડી શકીશું. વચ્ચે આવી હતી ને એક વાત, જો તત્વ વિચારનો મહિમા, એક બાજુ એમ આવે, એક બાજુ શાસ્ત્રમાં એમ આવે, ટોડરમલજી સાહેબ કે જો તત્વ વિચારનો મહિમા, અને અહીંયા સોગાનીજી સાહેબ કે તત્વ વિચારથી કઈ નહીં થાય, સીધા ભગવાન આત્માને પકડી લો. અને ટોડરમલજી સાહેબે લખી પણ કર્યું ત્યાં એક ક્લોઝ કે જો તત્વ વિચારનો મહિમા. પછી આખું નથી લેતો, પણ એમાં એક લખ્યું છે, તત્વ વિચાર વાળા જીવને સમ્યક્ત થવાનો અધિકારી કહ્યું છે, પણ થાય જ એવો નિયમ નથી. થાય જ એવો નિયમ નથી. અને અહીંયા ગાડી ત્રિકાલી ધ્રુવમાં અહમ પણ સ્થાપિત કર્યું ને, તો થઈ ગયું એનું કામ. એ વાત સાંભળતા ચોટ લાગી ગઈ. બસ તત્વ વિચાર સમજો. આપણે દ્રષ્ટાંત પણ એ બધી આપ્યું હતું, ફરીથી યાદ કરાવું તમને. કંઈક બજારમાં કંઈક વસ્તુ ખરીદી કરવા માટે ગયા, સમજે, સાડી વગેરે, કપડા વગેરે ખરીદી કરવા માટે ગયા, અને પહેલી જ નજરે બતાવે ને, આ મને પહેલી નજરે ગમી ગયું, બસ આ તો મારે રાખવાનું જ છે, આ વસ્ત્ર તો મારે રાખવાનું જ છે, બીજું ભલે બાજુની વાત. તો એમાં કશો વિચાર ના કર્યો, પહેલી નજરે ગમી ગયું. એમાં ભગવાન આત્માની વાત સાંભળીને ગમી ગયું, બસ. અને એના પ્રમાણના રૂપમાં સોગાનીજી સાહેબ સ્વયં છે. બસ ગુરુદેવશ્રીની વાત જ્ઞાન અને રાગ જુદા છે. ગમી ગયું ને,
તો આવતીકાલે કરીને પરમ દિવસે કરીને છોકરાઓના લગ્ન થઈ જાય ને બધાનું, હજુ તો છોકરાઓ નાના છે ને મોટા છે ને આમ છે ને એમના ક્યાં બધા કુટુંબ પરિવાર જોવું પડે, છોકરાઓને જોઈને નાખવા પડે, કાલે ઉઠીને જિંદગીનો સવાલ છે. સમજાય છે કે નહીં? હા, આવું બધું કેટલું વિચાર થાય છે ને. એના 4 દીકરા હતા છે ને, અત્યારે બધા ધર્મના રંગે રંગાયેલા છે, રમેશભાઈ વગેરે છે ને. તો જરા વિચાર કરે, અંદરમાં એવી લગની લાગી ને કે બેસી ગયા, કાલે કરીશ એમ નહીં. તો એ કહેવું છે કે પહેલી નજરે ગમી જવું એ બહુ મોટી વસ્તુ છે. અને સમજો, એક વસ્ત્ર આપણને ગમી ગયું ને તો એ તરત જ લઈ લીધું. અને બીજા પણ હતા, બીજા પણ એને સાડી વગેરે બતાવ્યું કે આ લઉં કે ના લઉં, લઉં કે ના લઉં કે ના લઉં. ડબલ માઇન્ડ ચાલે છે, આવું બને છે ને, ડબલ માઇન્ડ. થોડો વિચાર કરે, ત્યાં વિચાર લઉં કે આમ ગમે છે ને નથી ગમતું, ગમે છે ને નથી ગમતું. એમ થાય છે કે લઈ લો, પણ પછી એમ થાય છે કે ના પછી દઈશ. તો એ એક ખ્યાલ આવે ને, એ વિચારમાં રોકાયો, લઉં કે ના લઉં એ વિચારમાં રોકાયો. અને પેલું આ તો રાખવાનું જ છે, પણ આ થોડો વિચાર કરી જવું, રાખજો પછી હું જરાક બીજી દુકાને જઈ આવું, પછી જોઉં છું. સમજાય છે કે નહીં? એમ ખ્યાલ આવી ગયો ને? આત્માનો અનુભવ કરવા જેવું તો છે જ, કરવા જેવું તો છે, ગમે તો છે જ. આ કહ્યું ને, આ કપડું ગમે તો છે જ, પણ જોવું જરા. એમ આત્મા ગમે તો છે, ગમે તો છે, પણ આ છોકરાઓ, બીજું ને ત્રીજું ને શરીર ને પરિવાર ને આ તે બધું કરવું તો છે, પણ તો અહીંયા સમજો, અહીંયા શું કેવું છે કે જે સ્વચ્છંદતાની વાત કરીને અહીંયા, સ્વચ્છંદતાની, તો એની સામે હવે તો કે હવે તો સહેજ સ્વચ્છંદ સ્વમાં પ્રવૃત્તિ રૂપ દશા પ્રગટ કરો. આ સ્વચ્છંદ, આ સ્વની અંદર વિચરણ કરો, સ્વની અંદર છંદ માને સ્વની અંદર વિચરણ કરો તમે. પેલી જે ખોટી માન્યતા વાળું જે સ્વચ્છંદ અનાદિથી ચાલ્યું આવે છે, અને ઉપર પેલું સ્વચ્છંદથી ડરો નહીં, અમે જે સ્વચ્છંદ કહીએ છીએ ને અલગ છે, અને તમે જે સ્વચ્છંદતાની વાત સમજો છો એ અલગ છે. એટલે મને વાત કરીને સોગાની સાહેબની સ્ટાઇલ અલગ છે આખી. આ સ્વચ્છંદ અંદર પોતાના સ્વરૂપમાં વિચરણ કરો, અંદરમાં સ્વૈર વિહાર, અંદરમાં બસ સ્વની અંદર ક્રીડા કરો, ચૈતન્ય ભાગમાં સહેજ સ્વચ્છંદ દશા પ્રગટ કરો. એટલે ને સ્વમાં પ્રવૃત્તિ રૂપ દશા પ્રગટ કરો. પછી શું લખ્યું છે? વિવેક આપોઆપ આવી જશે. કેટલી સરસ વાત! વિવેક આપોઆપ આવી જશે એટલે શું? અંદરમાં ચાલ્યા ગયા ને, તો ત્રીજો બોલ આપણે હંમેશા યાદ કરીએ છીએ આનો, નિર્વિકલ્પ દશા થતા જ, નિર્વિકલ્પ દશા જ્યાં પ્રગટ થઈને તો પોતાનામાંથી જ એક જ્ઞાન એવું ઉગડે છે જે સામાન્ય અને વિશેષ બંને પડખાને સહેજ જાણી લેશે, જેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. બોલાવી ગયો. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જે જ્ઞાન ઉગડ્યું જ્ઞાન લો, ત્યારે જ્ઞાન ઉગડ્યું. બીજા શબ્દમાં મિથ્યા જે હમણાં પેલા કહે ને, એમને એમ શાસ્ત્રોનું જ્ઞાન તો જ્ઞાન ઉગડ્યું જ નથી, જ્ઞાન ઉગડ્યું જ નથી. 31મી ગાથા સમયસારની તો જ્ઞેય છે, અક્ષયોક્ષમ જ્ઞાન ઉગાડ જ્ઞાન એ તો જ્ઞેય છે, જ્ઞાન જ નથી. કેવા સરસ ન્યાય છે આ બધા. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી એક જ્ઞાન જે સહેજ ઉગડે છે, જે સામાન્ય, હવે સમજો, અને વિશેષ બંને પડખાને સહજ જાણે છે. એટલે વિશેષ અને સામાન્ય બંનેને જાણે છે, એટલે વિવેક બરાબર આવી ગયો. દ્રવ્યનું શું સ્વરૂપ છે, પર્યાયનું શું સ્વરૂપ છે, પર્યાયમાં કેટલી કમજોરી છે, કેટલી નિર્મળતા છે, કેટલો રાગ બચ્યો છે, કેટલી વિતરાગતા પ્રગટ થઈ છે, આત્માનું પૂર્ણ સ્વરૂપ શું છે, એ બધી જાતિનો વિવેક ભાવશ્રુત જ્ઞાન સમ્યક જ્ઞાનની અંદર યથાર્થ નિર્ણય જ્ઞાનમાં આ પ્રકારેની સહેજ સ્થિતિ જોવામાં આવે છે. અંદર સ્વરૂપમાં ડૂબેલા હોય મુનિરાજ, એ વખતે કેટલો રાગ બચ્યો છે ને, 7મા 8મા ગુણસ્થાન વગેરેમાં શુદ્ધોપયોગમાં, તો એ જ્ઞાન
સમજો ઉપયોગ અંદર ડૂબેલો છે. થોડો અબુદ્ધિપૂર્વકનો રાગ જે છે ને એ વ્યક્ત નથી, પણ જ્ઞાનની અંદર પ્રમાણ જ્ઞાનમાં બરાબર વિવેક વર્તો હોય છે અને ખ્યાલમાં છે કે હજુ થોડી કચાશ છે. એ કચાશ બાજુ લક્ષ્ય નથી, કચાશ બાજુ લક્ષ્ય નથી, ઉપયોગ અંદરમાં છે અને કચાશને દૂર કરીને કેવલ જ્ઞાન પ્રગટ કરતા જોવામાં આવે છે. એનું નામ વિવેક તો આપોઆપ આવી જશે. અને આ વિવેક પર્યાય દ્રવ્ય પર્યાયના વિવેકની વાત છે. બહારના વિવેક તો સ્થૂળ છે. વિશેષ ચર્ચા કરીશ. अभी हमने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 492 से लेकर 495 तक के बोलों की चर्चा का लाभ लिया है, जिसके अंतर्गत आज हमने ये समझा सागरों तक 12 अंगों का अभ्यास करते हैं, लेकिन इस परलक्ष्य ज्ञान से तो नुकसान ही नुकसान है। जो उपयोग बाहर में जाए तो दुख होवे, उपयोग 100 में लगे तो सुख होवे। ऐसे परसत्तावलंबी ज्ञान का निषेध इसमें किया गया। इसके लिए बहुत सारी व्याख्या की गई थी। पर्याय को 100 सन्मुख करूं, अंतर में बलूं, अंतर में ढलूं, ऐसी ऐसी पर्याय के कर्तापन की सूक्ष्म भ्रांति जीव को रह जाती है। पर्याय का मुख दिशा पलटना है, तो इस अपेक्षा से यह बात सच है, लेकिन ध्रुव पर बैठते ही वह स्वसन्मुखता सहज हो जाती है। अर्थात द्रव्य दृष्टि की बात थी यहाँ पे। यदि हमारी द्रव्य दृष्टि होगी, स्वभाव की ओर उन्मुख दृष्टि होगी, तो पर्याय तो अपने आप अंदर में आएगी। अगले इसमें आया था कि जैसे परिणाम हो लेकिन लेकिन अपन उसके गुलाम क्यों। जो पर्याय है, परिणाम है, वो हम उसके गुलाम नहीं हैं, क्योंकि हमारी जो दृष्टि है वो निरपेक्ष ध्रुव तत्व पर रहती है, और एक समय का परिणाम भी निरपेक्ष ध्रुव तत्व मैं स्वयं ही हूँ। ऐसे मैं किसी का गुलाम नहीं हूँ। ये वाली बात आई थी। और इसके लिए उदाहरण दिया था साइकिल का, कि जैसे साइकिल क्या बोलते हैं, चलाते समय सामने दृष्टि होती है, पैदल पे, चक्कों पे, अन्य जगह दृष्टि नहीं होती, तो सहज ही साइकिल चलाना सीखते हैं। ऐसे यदि अंदर द्रव्य दृष्टि, अंदर स्वभाव में दृष्टि होगी, तो बाहर में हम नहीं जाएंगे और बाहर के गुलाम भी नहीं बनेंगे। लास्ट वाले बोल के आधार से हमने समझा, स्वच्छंद से डरो मत। स्वच्छंद से डरो मत क्यों? स्वरूप के अभान, माने स्वरूप का जब ज्ञान नहीं था तब तक तो स्वच्छंदता ही चल रही थी। अब तो सहज स्वच्छंद स्वरूप में प्रवृत्ति रूप दशा प्रकट करो, विवेक अपने आप ही आ जाएगा। ऐसी बहुत ही सुंदर चर्चा इन बोलों के माध्यम से चल रही है। इस प्रकार के बोलों को जिन्होंने तैयार किया है, मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम हमारे चैतन्यार्थी जैनल मेहता, जैनल जीतल मेहता मुंबई से। इनका पूरा परिवार बहुत ही समर्पित परिवार है, और सुबह शाम दोनों तीनों टाइम की गतिविधियों से हमारे चैतन्य धाम परिवार से प्रतिदिन जुड़ते हैं। आइए हम सभी उनके बोलों का लाभ लेते हैं। जय जिनेन्द्र, હું જયને જેતલ મહેતા આજે આપણા બધાની સમક્ષ સોગાનીજીના દ્રષ્ટિ પ્રકાશના બોલ પ્રસ્તુત કરવા જાઉં છું. જે આનંદમાં મસ્ત છે એની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બધા શાસ્ત્રમાં તો મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર તો બળવાન વસ્તુનો જ બળ હોવો જોઈએ. વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય છે અને પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો માથું હંમેશા ફૂટતું જ રહેશે. અપરિણામી એક સમયમાં પરિણામી થઈ જાય તો અપરિણામી નષ્ટ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કર્તારૂપ છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કર્તારૂપ નથી. જ્ઞાની જેની પર્યાય જે સાથે સંબંધ રાખે છે અને જ્ઞાયક કોઈની સાથે સંબંધ રાખતો નથી.
પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં આ પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હું નીલમ જીતલ મહેતા આપની સમક્ષ સોગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ પ્રસ્તુત કરું છું. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદ જ આવે છે. બધા જ શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જ જોઈએ. વાત સાંભળતા જ ચોટ લાગે એ એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામોના ચક્કરમાં માથું દીઠું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખત્મ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનો કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી. જ્ઞાનની પર્યાયનો ગે સાથે સંબંધ છે, જ્ઞાયકનો સંબંધ કોઈ સાથે નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. ये जो नीलम जी हैं, ये हमारी चैतन्य आरती जैनल की मम्मी हैं. अभी आपने जैनल का सुना था, अभी आपने उनकी मम्मी का सुना. अब उनकी दादी का मैं आमंत्रित करना चाहूँगा, उनकी दादी को, भावना जी મહેતા. પ્રકાશના બોલ જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બધા શાસ્ત્રમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર તો બળવાન વસ્તુનું જ બળ આવવું જોઈએ. એ વાત સાંભળતા ચોટ લાગે એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય છે તેના પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામના ચક્કરમાં માથું દીઠું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. પરિણામથી દ્રવ્ય પર્યાયનો કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયની કરતા નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાની સાથે સંબંધ રાખે છે, ન્યાયકનો સંબંધ કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ 1 કલાકમાં પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. ભાવના પી મહેતા. बहुत बहुत धन्यवाद. बहुत ही सुंदर और समर्पित परिवार, जिनके आपने 3 पीढ़ी को देखा, बच्चे को, मम्मी को, दादी को. ऐसे आप सभी को प्रेरणा लेना चाहिए कि हम सभी इस मार्ग में कैसे लगें. बहुत ही सुंदर भावना और बहुत ही सुंदर बोलों की प्रस्तुति करी. अब मैं आमंत्रित करना चाहूँगा आशा जी शाह, अहमदाबाद से. आशा जी शाह. મસ્તીમાં જય જિનેન્દ્ર. પંડિત શ્રી સોગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 196. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બોલ નંબર 340. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. બોલ નંબર 416. ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જ જોઈએ. બોલ નંબર 421. વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. બોલ નંબર 441. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. બોલ નંબર 514. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. બોલ નંબર 567. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય છે. બોલ નંબર 607. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. બોલ નંબર 619. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. બોલ નંબર 631.
પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद आशा जी एम शाह। इनके माध्यम से आरोस मानस धीरेन शाह ऑस्ट्रेलिया, इनके बर्थडे के निमित्त 2100 रुपये की राशि आज प्राप्त हुई है। चेतन धाम परिवार आपका बहुत बहुत धन्यवाद ज्ञापित करता है। और ये भी हमारे प्रतिदिन के श्रोता हैं और हर गतिविधि में जुड़ते हैं। बहुत बहुत धन्यवाद। अब मैं आपसे आमंत्रित करता हूँ सभी जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होंगे। जिनवाणी विनय। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोये सविसाहुणम। बोलिए द्वादश